નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદના માણેકચોક વિસ્તારમાં આવેલી ફર્નિચરની દુકાનમાં કન્યાદાનની ખરીદી કરવા આવેલા પરિવારજનો સહિત કામદાર લિફ્ટ ઉપર જતા હતા। તે દરમિયાન લિફ્ટનો તાર તૂટી જતા એકનું મોત થયું હતું, 6 લોકો ઘાયલ થયા। હોળી પર્વ પૂરો થતાં જ દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં લગ્ન સિઝન જામી છે, ત્યારે દાહોદના ખરોદાના રહેવાસી રમીલાબેન ડોડિયાર અને તેમની પુત્રીના આવતીકાલે લગ્ન નિમિત્તે પરિવારજનો સાથે કન્યાદાનનો સામાન લેવા માટે દાહોદના માણેકચોક વિસ્તારમાં આવેલી ફર્નિચરની દુકાનમાં ગયા હતા, જ્યાં રમીલાબેનના પરિવારજનો તેમજ દુકાનમાં નોકરી કરતો યુવક સહિતના 8 જણા સામાન ઉપર ઉતારવા માટે લગાવેલી લિફ્ટ ઉપર જતા હતા। તે દરમિયાન બીજા માળે લિફ્ટનો વાયર તૂટી જતા લિફ્ટ ધડાકાભેર નીચે પછડાઈ હતી, જેમાં દુકાનમાં રહેતા રોહિત નામના કર્મચારીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ખરીદી કરવા આવેલા પરિવારના 5 સભ્યોને નાના મોટા ફ્રેક્ચર થયા હતા અને 2 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। બનાવને પગલે આસપાસમાંથી મોટી સંખ્યામાં લોકો ફર્નિચરની દુકાનમાં દોડી આવ્યા હતા, સાથે જ પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો। તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ અર્થે ખસેડાયા હતા, તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। પણ અમે આ ખડાયા આ લોકો બેઠા હતા, હું કે તમે દેખતા હતા તમારા માણસ આવે તે તો પેલા ભાઈ કે સાલા દેખાડીએ ઉપર નમક માં ચડા દેતા તો એ મારા દાદા કીધી તમે હું લેવા માટે આવ્યા હતા? અમે તિજોરી લેવા આવ્યા હતા। તો કોને વાગ્યું? અમારા લોકોના 2 દવાખાના લઈ ગયા અને પેલા પડેલા માને મારી દીધે। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। બનાવને પગલે મૃતકના પરિવારજનો હોસ્પિટલ ખાતે પહોંચતા જ હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું। બીજી તરફ દીકરીના લગ્નની તૈયારી કરતો પરિવાર પણ હોસ્પિટલ પહોંચી ગયો હતો, ત્યારે લગ્નની ખુશીનો માહોલ બદલાઈને ગમગીની છવાઈ ગઈ હતી। લગ્ન હોવાથી અમે બધા જે ખરીદી કરવા માટે દાહોદ શહેરમાં યાદગાર ચોક ઉપર એક ફર્નિચરની દુકાન આવેલી હતી, ત્યાં અમે પલંગ પેઢી અને તિજોરી લેવા માટે ગયેલા હતા। ત્યાં અમે જઈને ત્યાંના જે દુકાનદારે કીધું કે તમે લિફ્ટમાં બેસીને બીજા માળે ત્યાં છે સામાન, ત્યાં તમે જઈને જોઈને ચેક કરીને આવો, એના માટે અમને લિફ્ટમાં બેસાડ્યા હતા। અને લિફ્ટમાં બેસીને જતા હતા ત્યારે લિફ્ટનો રસો તૂટવાથી લિફ્ટ નીચે પડી જવાથી 2-3 જણને હાથ પગ ભાગી ગયેલા છે અને 2-3 જણને ઈજાગ્રસ્ત થયા છે।